વડોદરાના માણીજા વિસ્તારમાં આવેલી ગાયત્રી શાળાનું બિલ્ડિંગ છેલ્લા 6 મહિનાથી જર્જરિત હાલતમાં છે। પરિણામે અહીં અભ્યાસ કરતા લગભગ 400 વિદ્યાર્થીઓને એસઆરપી શાળામાં લઈ જવાયા છે। ઉલ્લેખનીય છે કે વાલીઓ બાળકોને ગાયત્રી શાળામાં મૂકવા આવે છે, પરંતુ ત્યાંથી બસ દ્વારા તેમને એસઆરપી શાળા લઈ જવાય છે। શિક્ષણ સમિતિએ તાત્કાલિક વ્યવસ્થા તરીકે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડ્યા છે, પરંતુ નવું બિલ્ડિંગ બનાવવાની કોઈ કાર્યવાહી હાથ નથી ધરવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસંતોષ છે। વાલીઓએ ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આધુનિક સુવિધાવાળા શિક્ષણના દાવા વચ્ચે બાળકોને પોતાની જ શાળામાં બેસવાની સુવિધા કેમ નથી। તેઓએ તંત્રને તાકીદ કરી છે કે વહેલી તકે નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહે। પરિસ્થિતિ એ જ છે કે આપણે આ સ્કૂલનો જે બીજો માળ છે તેથી બધા પોપડા નીચે પડે છે, જેમ કે પથ્થર કે એવું, તો કોઈ છોકરાને વાગે ને એટલે તે ટ્રાન્સપોર્ટ કરી છે સ્કૂલ એસઆરપી ગ્રુપ 9 માં। અહીંયાથી કઈ તકલીફ એટલી બધી નથી, પણ અહીંયાથી અહીંયા તઈ જવાનું અને અમને તકલીફ નહીં, પણ આ બાજુ જે છે છોકરાઓ આવે છે ઉડામાંથી એમને તકલીફ થાય। થોડે જતા રાત બી એ લોકો 11:30 વાગે આવે છે, અહીં થોડી વાર રમે છે, પછી બસ આવશે। અત્યારે તૈયારી છે બસની, આવવાની, બસમાં આવશે એટલે બસમાં જતા રહેશે, ત્યાં લગી અમે ઘર ઉભા રહીશું। આમ માનો કે 4-5 મહિના જો સમયથી વહેલી સ્કૂલ આ બનાવી દેવી જોઈએ, તો બસની જવા જતી સાહેબ આવે તો એ લોકોને વિચારીએ, એ લોકોને રિક્વેસ્ટ કરીશું અમે કે ભાઈ તમે વહેલી તકે